ગોલ્ડ પોતાના ઓલ ટાઈમ હાઈથી 30% જેટલું ડાઉન છે. માર્કેટમાં લોકો ઘણા બધા રીઝન આપે છે કે આના કારણે ડાઉન છે, પરંતુ 90% લોકોને પ્રોપર રીઝનનો ખ્યાલ જ નથી. આપણે આજના વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલું રીઝન એવું છે, પીપલ બેંક ઓફ ચાઇના. આ બેંક ચાઇનાની સેન્ટ્રલ બેંક છે કે જે છેલ્લા 1-1.5 વર્ષથી માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરી રહ્યા હતા. લિક્વિડિટી ઇન્જેક્ટ કરવાના કારણે લોકોના હાથમાં પૈસા આવતા હતા, એના કારણે લોકો પ્રેશિયસ મેટલને એ બધી વસ્તુઓ પરચેસ કરતા હતા. પરંતુ માર્ચના ફર્સ્ટ વીકથી આ બેંકે લિક્વિડિટી ઇન્જેક્ટ કરવાનું બંધ કરી દીધું છે. આના કારણે લોકો ગોલ્ડ ખરીદી શકતા નથી અને એના કારણે ગોલ્ડમાં મોટો કડાકો જોવા મળેલો છે. બીજું રીઝન એવું છે કે હાલમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે જે ઓઇલનો ક્રાઇસિસ છે એના કારણે બીજા ઘણા બધા દેશની જે સેન્ટ્રલ બેંક છે એ લોકોને ઓઇલનું પેમેન્ટ કરવા માટે ગોલ્ડને ડમ્પ કરીને ઓઇલ માટે પે કરી રહ્યા છે. થર્ડ રીઝન જો જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થયેલો વધારો. ડોલર ઇન્ડેક્સમાં જેમ જેમ વધારો થાય એમ ગોલ્ડ માટે નેગેટિવ કહેવાય, કારણ કે ઘણા બધા દેશની જે કરન્સી છે એ આ ડોલર ઇન્ડેક્સ પર ચાલતી હોય છે. આ બધા દેશની કરન્સી નબળી પડે તો ગોલ્ડનો પરચેસિંગ પાવર ઘટી જાય છે, એટલા માટે ગોલ્ડની ખરીદી આવતી નથી, એના કારણે ગોલ્ડમાં ઘટાડો થાય છે. ફોર્થ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન જો જોઈએ તો એક્સપેક્ટેશન ઓફ રેટ હાઇક ઇન યુએસ, એટલે કે આવનારા સમયમાં ઇન્ટરેસ્ટ રેટમાં હાઇક જોવા મળે છે એવી સંભાવનાઓ છે માર્કેટમાં. આ ન્યૂઝ ગોલ્ડ માટે નેગેટિવ કહેવાય છે. તો આવા ઘણા બધા રીઝનના કારણે ગોલ્ડ ડાઉન જઈ રહ્યું છે અને આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ગોલ્ડ બોટમિંગ આઉટ ક્યારે થાય. ગોલ્ડ બોટમિંગ આઉટના હું તમને 4 થી 5 મુદ્દા આપીશ. આટલા પેરામીટર જ્યારે મેચ થશે ત્યારે ગોલ્ડનું બોટમિંગ આઉટ થશે અને ત્યારથી ગોલ્ડના પ્રાઇસમાં હાઇક જોવા મળશે. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારા પેજને ફોલો કરો.